એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો મસ્ત સવાર થઈ ગઈ. સવારની સાથે સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે આજે, કેમ કે સવારે ઉઠ્યા ત્યારનો વરસાદ એક ધારો ધીમી ધારે ચાલુ છે. અત્યારે થોડોક ધીમો પડ્યો છે, બાકી ફૂલ આવતો હતો સવારમાં. તો ક્યારેક ફૂલ આવે ને ક્યારેક ધીમો પડે એવું છે. વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે, ઠંડુ ઠંડુ, અને શિયાળો હોય ને એવું વેધર થઈ ગયું છે આજે. અને જો વરસાદ ચાલુ જ છે. તમને આમાં બ્લોગમાં દેખાય કે ન દેખાય કેમેરામાં, બાકી વરસાદ ચાલુ જ છે. જો ધીમી ધારે એક ધારો આજ ચાલુ છે. તો આજ તો જો બહાર નીકળાય એવું જ નથી, કેમ કે આજે માર્કેટે શાકભાજી લેવા જવું હતું. રવિવાર છે, પણ આજે રવિવારી ભરાય એવું કાંઈ છે નહીં, કેમ કે પાણી પાણી છે બધે. તો ક્યાંથી બેહાય? જો રોડ રસ્તા અમારા હાલ્યા જાય છે, જો પાણીના હિસાબે પાણી હાલ્યું જાય છે. એવો વરસાદ ચાલુ થઈ ગયો છે આજ સવારનો. રાતનો હોય તોય વાંધો નથી, ખબર નથી કાંઈ, કે આપણે ઉઠ્યા ત્યારનો તો ચાલુ જ છે એક ધારો આવી રીતને. એટલે હું જો અહીંયા ઉપર રૂમની સાફ સફાઈ કરવા માટે આવી ગઈ છું. તો જો બધું કરી નાખ્યું. હવે કચરા વાળવાના બાકી છે, તો એ બધું ઝાપડ ઝોપડ થઈ ગઈ છે. બધી કચરા બાકી છે, તો પહેલાં કચરા વાળી નાખી. આજે છે સન્ડે, તો છોકરાઓને પણ રજા છે રવિવારે, એટલે છોકરાઓ આજ રમવા જઈ શકે એવું કાંઈ નથી. આજ તો ઘરમાં બેઠા બેઠા જો ટીવી જ જોવાનો વારો છે છોકરાઓને પણ. એટલે આપણે જો બધું પતી ગયું છે અહીંયા, કચરા વાળી નીચે જઈએ, પછી નીચેનું કામકાજ પતાવી. આજ બજારમાં પણ જવાય એવું નથી, શાકભાજી લેવા પણ વરસાદ ચાલુ જ છે એટલે કન્ટિન્યુ. તો તમારા ગામમાં કેવો છે કમેન્ટ કરજો, અને અમારા વિડીયો સારા લાગે તો કમેન્ટ લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને સપોર્ટ આપો થોડોક, જેથી કરીને અમને પણ મજા આવે અને તમને પણ મજા આવે. તો અત્યાર સુધીના જે ટૂરના આવ્યા છે બધા ઉદયપુરના અને બધા રાજસ્થાન ટ્રીપના, તો એ કોઈ જે લોકોએ ન જોયા હોય તો ફટાફટ અમારી ચેનલ પર જઈને ફટાફટ જોઈ આવો. બ્લોગ બધા આવી જ ગયા છે, તો મજા આવશે જોવાની તમને પણ અલગ અલગ બધું. તો ચાલો પહેલાં અહીંયા કામ પતાવી લઈએ, પછી નીચે જઈએ. અને આ એક પડદાની રિંગ નીકળી ગઈ છે 3 દીથા નાખવાનું કહું છું, પણ નાખતા નથી. હવે આજે અંતે મારો જ વારો આવ્યો, મારે જ નાખવી પડશે એવું લાગે છે. તો હું નાખી લઉં, એવું કરું, ફિટ કરી દઉં. મારા આરાધ્યા બેને જો આજે ગણપતિ બનાવ્યા છે. હે આરાધ્યા, હજી ગણપતિ આવ્યા નથી કે બનાવી નાખ્યા? કીધું છે સ્કૂલમાં કે અમથેમ તું શોખથી બનાવ્યા? જો આરાધ્યાના ગણપતિ. હવે એમાંથી 2 બાંધો. મેં દોર્યું. તો આરાધ્યાએ જો મસ્ત ગણપતિ બનાવી નાખ્યા છે. કલર આરાધ્યાએ પૂર્યા ને દોર્યા છે કીર્તને. હા એમ ને? હે, તો હજી ગણપતિ બાપા આવ્યા નથી, ત્યાં અમારે તૈયારી થવા માંડી છે ગણપતિની. જો મસ્ત એવા બની ગયા છે. અને આજે જો વરસાદ છે એટલે બહાર તો નીકળીએ કે એમ નથી એક કંઈ, એટલે ઘરમાં જો તારક મહેતા જોવે છે, અહીંયા ચાલુ છે, અને કલરનું કામકાજ ચાલુ છે. એટલે ટાઈમ પસાર કરે છે બે ભાઈ બેન બે. હાય, ક્યાં જાશો તું? ક્યાંય બહાર નીકળવાનું નથી થતું આજે. અને આજ તો કીર્તનને વરસાદમાં નાય લીધું, ના પાડીને તોય. અને આરાધ્યા જો એનું ડ્રોઈંગનું કામકાજ લઈને બેસી ગઈ છે. આજે આમાં ઘૂસવાઈ જાજો, પડ્યા રહેજો બે ભાઈ બેન હો. એટલે આજે બધા ઘરમાં જ છે, કેમ કે કોઈ બહાર નીકળીએ કે એમ જ નથી. જો વરસાદ ચાલુ જ છે. અને શીતલબેન જો બેસી ગયા સીવવા. હાલો આપણે સીવવા માટે જવું છે નીચે. પણ જો હું થોડી ઘણી રસોઈ બનાવું છું ને, એટલે મેં કીધું થોડી ઘણી બની જાય. દાળ ઉકળવા મૂકી દીધી છે, વઘાર કરવો છે બપોરે, કેમ કે પાછી ગરમ કરવી જ પડે ને. આજ તો છોકરાઓને કાંઈ જવાની ઉતાવળ નથી. અત્યારમાં ભાજીને પરોઠા લપેડી લીધું છે, એટલે કાંઈ ચિંતા નથી. અહીંયા ભીંડા બટેટાનું શાક ચડવા મૂકી દીધું છે. જો શાક ચડી જાય ને એટલે મસાલો કરીને પછી આપણે નીચે જઈએ સીવવા માટે. મમ્મી આજ મંદિરે નથી ગયા, કેમ કે સવારનો વરસાદ ચાલુ છે, એટલે આમાં કાંઈ જવાય એવું નથી. જો પડ્યા હોય લપસ્યા હોય તો એક કરતાં બીજી થાય, એટલે કે મારે નથી જવું, એટલે એ નથી ગયા. અને કામ બધું પતી ગયું છે. તો હવે હું તે જો રસોઈ બનાવીને હવે નીચે મશીને બેસવા માટે જ જાઉં છું, સિલાઈ કરવા માટે. તો આજે હવે બપોરે 11:30 ઉપર આવવું છે, ત્યાં સિવાય ઉપર આવવું નથી, કેમ કે આ છોકરાઓને જવાની ઉતાવળ નથી, કાંઈ નથી. તો રસોઈ બની જાય પછી હું જાઉં નીચે. પછી એક રોટલી ને દાળ વઘારવાની બાકી રહે, શાકે બનાવી નાખું, પછી નીચે જાઓ. એટલે 11:30 ઉપર આવું ને તોય હાલે. અને છોકરાઓ બે જો અહીંયા બેઠા બેઠા ટીવી જોજો. અને છે ને વાંદરો આવ્યો જો એમાં. બે બેઠા બેઠા જો તમારું કામ કરજો, બાતતા નહીં બે. અને હું જઈશ નીચે હમણાં, હો ને? હે, હા એટલા બધા પૂરવાના.
હા પૂરવા મણો પછી આખા બની જાય ને પછી બતાવજે હો. તો એમાં ને એમાં હચવાઈ રહે આજ જો કલર દોરવામાં ચિત્ર દોરવામાં. તો ચાલો હવે જઈએ આપણે નીચે. તો જો આજે માથા બાથા ધોયા છે ને અહીંયા જો અને તેલ નખાય છે અહીંયા. તો આજ તો તેલ નાખવાનો વારો અત્યારે લઈ લીધો. જો જમીન ફ્રી થઈ ગયા ને વહેલા હારા. હજી 1 વાગ્યો નથી, હવે વાગે છે. ત્યાં તેલ નખાઈ જાય માથામાં અને મારે નખાવા બેહવું છે. જો હવે કપાળ તેલ વાળું થયું ને એટલે કે પછી મોઢું ધોવાનું હતું એમ થયું તેલ નાખીને. આરાધ્યા બોખી અમારે દાંત પડી ગયો છે એક ને જો ને તોય આજ રખડ્યા નથી હજી બહુ, એટલે જ મેં કીધું અત્યારે નાખી દેવા. છોકરી આવડી હતી ખાલી આ બધા એક સરખાવા એક એટલી રામ લખે કેવું સરસ આવતી હતી કોણ ચા નહીં ને મોટા જ છે. તમે નાના મોટા કરો છો ને ઈ મને નથી ગમતું. ઈ તમને ન ગમે તો કાઈ નહીં, ટુકા 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 એ હારા જ લાગે છે. સોટલામાં હેઠાણ ઓલી તો કેવી સરસ પોની રે મારે જેમ દેખાય મેં આવી પોની કરાય મેં તાર મમ્મી મેં કીધું ટુકા ટુકા લાંબા ટુકા કરી દીધું. અત્યારે લાંબા જ છે, કેટલા વધી ગયા જો એમ વધી ગયા પણ આ લાંબા ટુકા આ બધા ઈ પોની તો જ હારી લાગે. ઈ સોટલામાં નો હારા લાગે નીકળે છૂઠા બાર. ઈ કરતા એક સરખા કપાય હું એક સરખા કપાય હમણાં ક્યાં કાપવા કા આરાધ્યા ઈ તારી નથી, ઈ નવી નથી નાખવાની. હવે તો તેલ વાળા માથામાં ઓલી નાખવાની. તેલ વાળી ન બગાડતી હો, પછી મોઢું ધોઈને હુવાનું હો. નકર મોઢામાં કરવળિયા તેલ વાળા મોઢે તક શું કે તેલ વાળું મોઢું ન રખાય, કરવળિયા નીકળે. ધોવું જ પડે ને તેલ વાળું મોઢું થોડુંક રખાય. જો ને કપાળ બગડ્યું છે હમણાં, પછી ધોઈ નાખજે ને પછી હુઈ જાવ. આજ તોય ઘૂસવાના સોસા રખડ્યા નથી બહુ. મેં પોની વાળ દીધી હતી. એ આમ બધે વાળ થાય નન્યા બેહી ને આને તેલ નાખવું ને એક મુસીબત છે. અમે જોજે હમણાં હું કેવી સાની મને બેઠી રહું. હાલો આજ તો મારે તેલ નખાવું છે. હે હું આપું? આપી હો, શાંતિ રાખો. તો જો જમી કાઢીને ફ્રી થઈ ગયા. હવે માથાને ટોપામાં તેલ નખાઈ દઈ એટલે ઉઠીને ઉતારી નહીં પછી. હા ટોપા કહેવાય ને તો શું કહેવાય. અને વરસાદ જો અત્યારે વિરામ લીધો છે, થોડો ઘણો વરસાદે. એક ધારો વહેલી 5 વાગ્યાનો આવે છે ને, આમ ઝીણો ઝીણો આખી રાત નો પણ વહેલી 5 વાગ્યાનો તો એક ધારો સારો આવતો તો. અમારા આરાધ્યા કેસે હવે બીજે ગયો હોય છે. હવે બીજે ક્યાંક આવશે કા આરાધ્યા? અંબોડો જ લેવો તો અંબોડો જ લઈ દેજો. એટલે હા હે જમવા ગયો શિરાવા રોંડ ઓલા બપોરા કરવા ગયો છે વરસાદ એટલે આવશે પછી પાછો રોંઢો થાય ને એટલે પાછો આવી જાય. ભૂખ તો લાગે ને આખો દી એને હું હોય ને વેલી હવારનો વરહેસ એટલે હું હોય ને એમ કે આરાધ્યા. હા એટલે હવે હુઈ જાહે ઘડીક પછી પાછો ઉઠશું ને ત્યાં ચાલુ થઈ જાહે. આપણે આવી ગયા જો કિચનમાં રસોઈ બનાવવા માટે ને વાગી ગયા છે સાંજના 6:45. કેમ કે આજ તો હશે ઉઠીને સીધી મશીને બેગી હતી તો અત્યારે ઊભી થઈશું. અને ત્યાં સુધી ઊભું વારો જ નહોતો આવ્યો અને થઈ નહોતી. કેમ કે આજે રવિવાર હતો તો છોકરા જો રમવા વહી ગયા હતા. છોકરા કઈ સ્કૂલેથી આવવાના નહોતા ને એવું બધું હતું નહીં, એની રીતે એ રમતા હતા ને અમે અમારી રીતે કામ કર્યા રાખ્યું. એટલે વાગી ગયા 6:45. તો હવે ઉપર આવી રસોઈ બનાવવા માટે. હવે રસોઈમાં હું બનાવવું વિચાર કરું છું. તો જોઈ હવે આ તો વિચાર છે વઘારેલી ખીચડી બનાવવાનો. તો વઘારેલી ખીચડીને રોટલીને બનાવી નાખી. અને હા ગિરનારી ખીચડી, હાલો વઘારેલી ખીચડી નહીં ગિરનારી ખીચડી. અમારા આરાધ્યાબેન અંદરથી બોલ્યા ગિરનારી ખીચડી બનાવો. હા એ કઢી નથી કલવી, આજે કઢી નથી કલવી, આજ બાને નથી ખાવાનું. તને તો કદી કરી દો લ્યો લ્યો. તો એનું ઈ જ થયું. ઈ તો મારે મેં શાક નથી કરવું આજે. હા લ્યો અમાર બેનની ફરમાઈશ આવી ગઈ ગિરનારી ખીચડી ને કઢી. તો હાલો હવે બનાવવા મળી. એમ કે 6:45 થઈ ગયા છે તો ફટાફટ રસોઈ કરવા મળી. જેમ કે નકર થઈ જશે મોડું. તો ફટાફટ રસોઈ બનાવવા મળું. ચાલો અમારે 8 વાગશે ને ત્યાં તો બધા એને જમવા જોઈશે વહેલા. હા એટલે ચાલો અહીંયા જો ગિરનારી ખીચડી બની ગઈ છે અને કીર્તન તો જમવા પણ બેસી ગયો. અને અહીંયા કાચી કઢી વગાડી છે. જો મીઠું નાખી દે થોડુંક વધારે, મેં માપે નાખ્યું. એ વળી ખારી થઈ જાય તો મોળું હોય ને એટલે ન થાય.
તો ચણાના લોટની પછી ખાવાનું ના પાડીને મેં કાચી કરી નાખી. કીર્તન કે કાચી કરી. તો છાશની કઢી વઘારાઈ ગઈ છે અહીંયા જો. તો હવે ખીચડી ને કઢી. તો બે છોકરા જો બહુ ભૂખ લાગી સારા ધ્યાને તો આ બાજુ બે જતા જગ્યા એટલે આપી દઉં. હવન જગ્યાએ હવે બે ગરમ ગરમ મોઢામાં પડી જાય ને બળી જાય મોઢું. બહુ ઉતાવળ. જો જો બે બાઈજા જો બાઈજા જો બાઈજા જો બાઈજા જો બેન બાંધવા સિવાય કઈ ધંધો જ નથી. એ તો કહું બાંધવા સિવાય કઈ ધંધો જ નથી થતો. તો ચાલો ખીચડી થઈ અને કઢી રેડી થઈ ગઈ છે. અહીંયા ખીચડી પણ મસ્ત રેડી થઈ ગઈ છે. તો ચાલો જમવા આવી જાવ ખીચડી ખાવા. ખીચડી કઢી હાલો આરાધ્યાને ઠારી દઉં એટલે આરાધ્યા બે જાય. કા આરાધ્યા લઈ કાઢ દઉં તને. હાલો આપણે જો જમી કાઢીને ફ્રી થઈ ગયા ને આવી ગયા નીચે. પાછું સીવવા બેસી ગઈ જો. પાછી થેલીઓ પૂરી કરવી છે. 100 થેલીઓમાં થોડીક અધૂરી રહી છે. તો હવે મેં કીધું અત્યારે થોડીક પૂરી કરી નાખું. હજી વાગ્યા છે 9 જ વાગ્યા છે. તો 9 વાગ્યામાં ઉપર જઈને શું કરવું. તો થોડી ઘણી જો એટલી બાકી છે એટલી ઓર્ડર કરી છે. હવે 5-6 કેટલી છે 5-6 છે. તો એ પૂરી કરી નાખી 5-6 થેલી. અને હજી સંકેલવાની છે. આ બાંધા બંધાઈ ગયા છે. એ બધું કામ પતી ગયું છે. અને મમ્મી હજી નીચે નથી આવ્યા. તો કીધું કે થોડીક 9:30 પોણા 10 લગી જેટલી થાય ને એટલી કરી લઈ પછી જઈ ઉપર. અને આરાધ્યા અમારે રમવા વહી ગઈ છે. ફ્રી થયા ને જમીને એટલે આરાધ્યાએ રમવા વહી ગઈ અને કીર્તને રમવા વયો ગયો. અને હું જો અહીંયા મશીને બેસી ગઈ છું. તો અત્યારમાં તો નીંદર તો આવે નહીં. તો જેટલી નીકળે એટલી કાઢી નાખી. કાલે એટલી ઓછી એવું છે. તો થાય એટલી કરશું અને પછી જઈશું ઉપર. રાતે જો અમે દરજી બોલાવ્યા. એક નથી વાગ્યો 10:30 થયા. કે 1 વાગ્યો. ઈ ગોટે ગોટો હાલવા જ પડે બધાયની હારો હાર. ઈ કાતર ઝટ કાપી નાખશે હો જોજો. નવી છે ઈ ચોરસ કરે છે નાકા. હજી આની કરવાની છે 6, 7 ને 8 બોર્ડર કાપી લેજો. નાનું નાનું ઓવડું કરવાનું લઈ લેજો નાકામાં. હા એમાં ચેનમાં થઈ જાય. એટલી જ પોળી છે થઈ જ જાય ને. આ થઈ ગયું. એ તું હું વીખેસો હવે વેતરવાની પેટી લઈને બેહી ગઈ જો બાની. અસ્તર કાઢી નાખ દેજો એમ. ચાલો તો જો વાગી ગયા 11 ને આપણે આવી ગયા ઉપર સુવા માટે. અને આરાધ્યા હું 2 વાગ્યા હવે જાને ખોટા ગપ્પા મારતી નકરી ક્યાં નહીં. ગપ્પા જ ઠોકેશ ક્યાં બેઠી હવે હુઈ જા. હાલો 2 વાગી ગયા ને તો હુઈ જા. હાલ 2 ની દીકરી થાતી જાને 3 વાગે કપડાં બદલાવ નાઈટ ડ્રેસ પહેરો. હાલો હવે હુઈ જાઓ. હાલો તો ચાલો 11 થઈ ગયા છે. તો હવે સુઈ જાશું. અને હે જાને હવે તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.